गाइस, कैसे आप सभी लोग। वेलकम बैक टू माय न्यू व्लॉग में। आज हम लोग दोबारा से करने जा रहे हैं एक चिट्ठी वाला चैलेंज। मतलब चिट्ठी तो नहीं है, लेकिन हम एक कागज लेके इस बॉल पेन से लिखने वाले हैं। मैं आपको अपने वीडियो में दिखाता हूँ हम क्या लिखने वाले हैं, ठीक है। ફરી એકવાર બોલતો। ચાલો મિત્રો, આપણે ગેમની શરૂઆત કરી રહ્યા છે અને મારી ઓપોઝિટ સાઈડમાં છે આપણો દોસ્તાર રુદ્ર, જે ત્યાં લખે છે અને આપણે અહીંયા લખવાનું છે। પહેલું નામ છે આપણું ગાઈસ, 1 મિનિટ, મેં પેપર એક્સચેન્જ કરાવી લઉં। આ પેપર નથી સારું, ઓકે। તો ભાઈ પેપર ચેન્જ કરી આપતો। અરે સારું તો છે, નથી સારું। સારું જ છે, લેની તૈયારી થઈ ગઈ। તો ગાઈસ, હું ગેમની તૈયારી કરી રહ્યો છું। મેં પેપર એક્સચેન્જ કરી લીધું છે। તો હવે ડાયરેક્ટ ગેમની શરૂઆતમાં મળીએ પાછા। બાય બાય। શાકભાજી પહેલું છે અને પછીનું છે છોકરી। તો હું ગાઈસ તૈયારી કરી લઉં, પછી હું તમને દેખાડું, ઓકે। તો ફાઇનલી ગાઈસ, મારી તૈયારી થઈ ગઈ છે। આ લીટો ભૂલમાંથી પડી ગયો છે મારાથી। અહીંયા પહેલું છે શાકભાજી, બીજું છે છોકરી, છોકરો, ફળ, દેશ, કલર અને કુલ ગુણ। હવે આપણે શાકભાજીમાં જાણે કે મેં આપ્યો પ, તો હું પ પરથી લખીશ પાલક, પછી પ્રિયાંશી, પોપટ, પછી આમાં ફળમાં શું આવે પ પરથી? પપૈયું। અને દેશમાં આવશે પછી પાલનપુર, અને કલરમાં આવશે પીળો કલર। પછી મેં આ જેટલા નામ બોલ્યો, આટલામાંથી એકેય નામ આ રુદ્રના એમાં નોટમાં નીકળું તો આપણે છે ને 5 માર્ક્સ લખવાના, ને પછી શાકભાજીમાં અલગ નીકળું ને એને અલગ છે તો આપણે 10 લખવાના, ઓકે। પછી આ બધાના કુલ ગુણ મારીને અહીંયા આપણે કુલ ગુણમાં એ કુલ ગુણ લખવાના, ઓકે। ચાલો આપણે શરૂઆત કરીએ ગેમની, ઓકે। તો ફાઇનલી ગાઈસ, હું રુદ્રને આપું છું અહીંયા પહેલો અક્ષર। આપણો પહેલો અક્ષર આપણે વિચારીને એક વખત કહી દઈએ રુદ્રને, ઓકે। આપણી જુઓ ક્યુટ બંસી। આ બંસી માટે એક લાઈક કરી દેજો, ઓકે। આપણે આપણો શબ્દ વિચારી લઈએ। આપણે આપણો શબ્દ આપ્યો એમ, મતલબ કે આપણે આપ્યો શબ્દ મ, મરચાનો મ। આપણે હવે એને મરચાનો મ આપ્યો, તો હવે હું ડાયરેક્ટ આ બધું લખીને ડાયરેક્ટ તમને વિડીયોમાં દેખાડી, ઓકે। આપણે પહેલો શાકભાજીમાં અક્ષર લખીએ। આપણે જોઈ શકો છો, મેં પહેલો શાકભાજીમાં નામ લખી દીધું છે। હવે બીજું નામ લખીએ આપણે। આપણે ફળનું છેલ્લે કરીશું। આપણે દેશમાં લખીએ કે તો હું પહેલાં લખીને હું તમને દેખાડું, ઓકે। તો ફાઇનલી ગાઈસ, મારે નામકરણ થઈ ગયું છે। જોઈ શકો છો, પહેલું નામ શાકભાજીમાં, બીજું નામ છોકરીનું। ઓ સોરી ગાઈસ, મારાથી છે ને ભૂલ થઈ ગઈ છે। આ નામ અહીંયા લખવાનું હતું ને આ નામ અહીંયા લખવાનું હતું। આપણે કરી દઈએ આમ, ઓકે। તો આપણે છોકરીમાં લખ્યું છે આ નામ, છોકરામાં લખ્યું છે આ નામ,
ને ફળમાં આપણે વિચારીએ. દેશમાં લખ્યું છે મગનનગર અને શેરી કહેવાય મગનનગરનું અને કલરમાં લખ્યું છે આ જોઈ લો. તો ગાઈસ આ રુદ્ર એમ કે છે કે દેશમાં મગનનગર ના ચાલે, પણ મારા હિસાબે આ એકમાં ચલાવી લેવું પડે. કેમ? તો મિત્રો આવડું આ જય એમ કહે છે કે જે દેશ છે ને એમાં એમ કહે કે મગનનગર, તો અમે જ્યાં રહી ને એનું નામ છે શેરી, શેરીનું નામ છે મગનનગર, અને એ કઈ કે છે શેરી. તો ફાઇનલી ગાઈસ મેં દેશમાં નામ લખી દીધું છે, જે તમે જોઈ શકો છો. હવે ફળમાં આપણે શું આવે? શું આવે ફળમાં? તું કે છે ને હા બીજી, તો શું આવે ફળમાં? કે તો ખરી. મારે પોઈન્ટ જોતા હોય તો મિત્રો જય એમ કહે છે કે તું મને જે ફળ જે લખેલું એ મને. તો ફાઇનલી ગાઈસ મને ફળનું નામ મળી ગયું છે. આપણે લખી દઈએ આ નામ. તો હવે અમે ડાયરેક્ટ મળીએ પોઈન્ટ 12. ઓકે, ચાલો આપણે આ પોઈન્ટ ગણી લઈએ. ચાલ તું પહેલું નામ કે તારું. મરચા, શાકભાજી. શાકભાજીમાં એને મરચાં લખ્યું છે અને મેં મેથી લખ્યું છે, એટલે આપણે આવે 10 પોઈન્ટ. ઓકે, પહેલામાં આવ્યા આપણા 10 પોઈન્ટ. કારણ કે બેના અલગ છે. હવે બીજામાં તે શું લખ્યું છે નામ? હે, મોહન લખ્યું છે અને આપણે છોકરીનું. હા, છોકરીનું. મિત્રો હવે જય બોલશે છોકરાનું નામ. બોલ. તો ગાઈસ હું છોકરાનું નામ અહીં જોઈ લો, તમે લખેલું છે. છોકરાનું નામ આપણે બોલીએ માનવ અને એને લખ્યું છે મોહન, એટલે આમાં આવશે આપણે 10 છોકરીનું નામ. છોકરીનું નામ લખ્યું છે આપણે માનસી. તે શું લખ્યું છે છોકરીનું નામ? આવી ગયા. મેં એમ લખ્યું કે છોકરીમાં માનસી અને મેં લખ્યું છે મીરા. તો ગાઈસ આપણે આમાં આવશે 10 પોઈન્ટ. ઓકે, અને હવે પાછું આવશે જીનો. હવે તું બોલ. તો હવે હું ફળમાં નામ બોલું છું મોસંબી. તે શું લખ્યું છે? મેં પણ મોસંબી, તો આમાં આવશે 5. તો ગાઈસ અમે બંને નામ સરખા લખ્યા છે, એટલે આવશે 5. ઓકે, હવે આપણે રુદ્ર બોલશે નામ દેશમાં. લખ્યું છે મુંબઈ. તો ગાઈસ આપણે આવશે મહારાષ્ટ્ર, એટલે આમાં આવશે 10 પોઈન્ટ. ઓકે, અને આ કલર. હવે કલરનું તું કે? મહેંદી. તો ગાઈસ મેં મહેંદી, એટલે આમાં આવશે 5. હવે આપણે આના કરી દઈએ કુલ ગુણ. 10, 20, 30, 40 ને 50. આપણે આમાં આવે છે 50 પોઈન્ટ. અને 60 માંથી એવા મારે 50. તો ગાઈસ મારા 60 માંથી આવ્યા છે 50. અને ઓકે, આ જઈને પણ અમને બેને સરખા લેવા છે. તો હવે આપવાનો છે. હવે મારે અને જઈને બહાર જવાનું છે. થોડુંક અમે આખા ફેમિલીમાં જઈએ છીએ, એટલે સોરી. અને આવડું આ વિડીયો અહીંયા છે. તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તો ગાઈસ તમે આગળમાં સાંભળ્યું જ હશે કે આ ગેમને આયા જજોરી મૂકવી પડશે, બાકી અમારા ફેમિલીવાળાનું ને રુદ્રના ફેમિલીવાળાનું, અમારા બંનેની ફેમિલીને બહાર જવાનું નક્કી થયું છે. એટલે આજના વ્લોગમાં આટલું જ. આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આજના દિવસ માટે આટલું જ. ને તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, જય હિન્દ ને જય ભારત.